સોલૈયા ગામે વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું. સોલૈયા ગામે વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું. ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ ઉપરોક્ત વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા હતી, જેમાં નિકાલ માટે પાઇપલાઇન કેનાલ સુધી નાખવામાં આવનાર છે. રૂપિયા 33 લાખના ખર્ચે નવીન પાઇપલાઇન નાખવામાં આવનાર છે, જેનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ વિકાસ કાર્યથી ચોમાસામાં પાણી ભરાવાની વિકટ સમસ્યાનો પણ અંત આવશે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી સહિત આગેવાનો, હોદ્દેદારો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. દર ચોમાસાની અંદર અમારા માણસા તાલુકાના 3 ગામ એવા છે કે જે એક નાવડી જેવા છે અને દર વર્ષે ત્યાં ચોમાસાની અંદર અતિવૃષ્ટિ થાય ત્યારે પાણી ભરાઈ જતા હોય છે. સોલૈયાની અંદર પણ એક નાળિયાની અંદરથી 12 માસ જ્યારે પણ વરસાદ અતિવૃષ્ટિ થાય એટલે નાળિયામાંથી પાણીનો વહેણ છે અને ત્યાં લગભગ 4 ફૂટ જેવું પાણી ભરાઈ રહે છે અને વારંવાર આ ગટર લાઈન જો થઈ જાય તો આ સમસ્યા હલ થાય હતી. અમારા તાલુકાના ઉપપ્રમુખે અને મારા ત્યાંના ચેરમેનશ્રીએ રજૂઆત કરી કે ગમે તે થાય સાહેબ ભરતભાઈએ કે આ જો ગટર લાઈન નાખવામાં આવે તો આ સમસ્યા જતી રહે છે. સરકારે પણ 33 લાખ રૂપિયા આના માટે મંજૂર કર્યા અને આજે એનું ખાતમુહૂર્ત થયું છે અને લગભગ 1 મહિનાની અંદર આ કામ પૂર્ણ કરવામાં આવશે. સાથે સાથે આજે માણેકપુર ડેડુનું નાળિયું કહેવાય એ પણ 2,70,00,000ના ખર્ચે આ નાળિયાની અંદર નવો રોડ બનવા જઈ રહ્યો છે. સાથે સાથે બિલોદરાથી બાલવા સુધીનો લીંબોદરાથી બાલવા સુધીનો રોડ પણ આજે લગભગ 3.25 કિલોમીટરનો એનો પણ રીસર્ફેસનો 1,90,00,000ના ખર્ચે આજે પણ એનું પણ કામ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એ પણ લગભગ મહિનાની અંદર સંપૂર્ણ કામ પૂર્ણ થશે. એટલે એક નાળિયા રોડ છે, એક રીસર્ફેસ છે, આજે ગટર લાઈનનો, આમ લગભગ સરકારે 5 કરોડ રૂપિયા આજે આ વિસ્તારની અંદર ફાળવ્યા છે. સરકારનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ પ્રસંગોએ દરેક જગ્યાએ ખૂબ વિશાળ સંખ્યાની અંદર ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા, આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા, દરેક જગ્યાએ સરપંચો પણ ઉપસ્થિત રહ્યા. સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું.